માર્કેટિંગ યાર્ડ ખાતે જૂનાગઢ જિલ્લાના વિવિધ 674 કરોડના વિવિધ વિકાસના કામનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। અહીં મુખ્યમંત્રીએ પોતાના કુલ 16 મિનિટના સંબોધન દરમિયાન અનેક વિકાસલક્ષી કામોની વાતો કરેલ। કેશુબાપાની આ કર્મભૂમિને હું વંદન કરું છું કહીને તેઓએ પોતાના ભાષણની શરૂઆત કરેલ। તેઓએ જણાવેલ કે વિવિધ વિકાસના કામ અહીં વિકસિત ભારતના નિર્માણ અંતર્ગત કરવામાં આવશે। રોડ રસ્તાની કામગીરીને પણ પ્રાથમિકતા આપી હોવાની તેઓએ જણાવી હતી। ઉપરાંત વિસાવદર ખાતે સરકારી હોસ્પિટલ માટે જમીન ફાળવી દેવાઈ હોવાનું પણ જણાવ્યું હતું। બીજી તરફ કાર્યક્રમ બાદ વિસાવદરના પૂર્વ એમએલએ ભૂપત ભાયાણીએ જણાવ્યું હતું કે ઇકો ઝોન બાબતે ભાજપ ખેડૂતો સાથે છે। આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મથકેથી ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય, વાળું ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી। આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા મળે, કનેક્ટિવિટી થાય। 24/24 365 દિવસ વીજળી મળે, અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી અને વીજળીની પૂરતી સુવિધાના કારણે આજે ગામડાઓમાં પણ ઉદ્યોગ વિકસાશે અને ક્લસ્ટર બેઝ ઉદ્યોગો વિકસવાને કારણે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની નેમ પણ બહાર પડી રહી છે। નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં એવું આયોજનબદ્ધ નાણાં વ્યવસ્થાપન મોદી સાહેબના દિશા દર્શનમાં થયું છે। આજે રૂપિયા સામે સવા રૂપિયાનું કામ ક્વોલિટી વર્ક આપણે આપી રહ્યા છીએ। ધારાસભ્યો પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો વધુ ગતિથી કરી શકે તે માટે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે મુખ્યમંત્રીશ્રીએ આપણા જૂનાગઢ જિલ્લામાં 634 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે। તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે 55 કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે। તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર છે। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની સાથે છીએ। ખેડૂતોને હેરાનગતિ ન થાય, ખેડૂતોને કનડગત ન થાય અને ખેડૂતને ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કાંઈ કોઈ વસ્તુ ભોગવવી ન પડે, સહન ન કરવી પડે, એના માટે રાજ્ય સરકાર લેવલે અને અમારા લેવલે જે કાંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની અને અમારા વિસ્તારની સાથે છીએ। આજે વિસાવદર કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારેલા હતા। જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જૂનાગઢ જિલ્લાના લગભગ 674 કરોડ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ હતું। એમાં 87 વિસાવદર મત વિસ્તારના લગભગ આરએનબી અને પંચાયત હસ્તકના 183.76 કરોડ જેટલી રકમના રોડ અને રસ્તાઓના શિલાન્યાસનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની 2 શાખાઓ કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે, ભલગામ અને વિસાવદર શાખાનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું। ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ, જૂનાગઢ અને સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી લગભગ 4000થી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા।